જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમામ ભક્તોને જ્યેષ્ઠ અમાવસ્યાના પવિત્ર અને પુણ્યમય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા વૈદિક પુરાણો કહે છે કે જ્યેષ્ઠ માસની અમાવસ્યા એટલી બધી પવિત્ર છે કે આ દિવસે સવારે નાહીને પિતૃઓ માટે તર્પણ કે પિંડદાન કરવાથી તેમના આશીર્વાદથી ઘરમાં ધન ધાન્યની કમી નથી રહેતી. આ દિવસે ધાર્મિક કથાઓ વાંચવી કે સાંભળવી એ પણ ખૂબ પુણ્ય આપે છે. આ વખતે તો સર્વસિદ્ધિ યોગ બની રહ્યો છે, જેમાં કોઈ પણ કામ કરો તો એ આપોઆપ સફળ થઈ જાય છે. પિતૃઓની સાથે ભગવાન વિષ્ણુ અને શિવજીના આશીર્વાદથી મનુષ્ય રોગ દોષથી મુક્ત થઈને પરિવારમાં સુખ શાંતિ અને આનંદ મેળવે છે. તો ચાલો ભક્તો, આજે જ્યેષ્ઠ અમાવસ્યાના આ પવિત્ર દિવસે પિતૃઓને સમર્પિત એક રસપ્રદ અને દિલને સ્પર્શી જાય એવી પૌરાણિક કથા સાંભળીએ. શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી આ કથા સાંભળવાનું પુણ્ય આપને જલ્દીથી મળી જાય. તે પહેલાં હું જિગીષા દેશમુખ એક વિનંતી કરવા માગું છું કે અમે ખૂબ જ મહેનતથી આવી કથાઓ લઈને આવીએ છીએ, તો તમે ફક્ત એક લાઈક, એક કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરી અમારી મહેનતને પ્રોત્સાહિત કરો, જેથી અમે આવી જ નવી કથાઓ લાવતા રહીએ. તમારી એક લાઈક, એક કોમેન્ટ અમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે. ધન્યવાદ. ઘણા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે એક નાનકડા ગામમાં ધર્મવર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ધર્મવર્ણ એટલો ધાર્મિક હતો કે ગામના લોકો તેને ચાલતો ફરતો પુરાણ કહેતા. દરરોજ સવારે નદીમાં સ્નાન, વ્રત ઉપવાસ, ઋષિમુનિઓનું સન્માન અને તેમની પાસેથી જ્ઞાનની વાતો સાંભળવી એ બધું ધર્મવર્ણના જીવનનો હિસ્સો હતો. એક દિવસ ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. તેમના દર્શન કરવા ધર્મવર્ણ પણ પહોંચ્યો. સાધુજીએ ગંભીર અવાજે કહ્યું, બેટા, કળિયુગમાં ભગવાન વિષ્ણુનું નામ લેવું એ યજ્ઞ કરવા કરતાંય વધુ પુણ્ય આપે છે. બીજા યુગોમાં યજ્ઞથી જે ફળ મળતું હતું એનાથી 1000 ગણું પુણ્ય આજે ભગવાનનું નામ સ્મરણ કરવાથી મળે છે. આ વાત ધર્મવર્ણના દિલમાં ઘર કરી ગઈ. તે રાતે તેને ઊંઘ ન આવી. તે વિચારવા લાગ્યો, જો ભગવાનનું નામ લેવાથી આટલું બધું પુણ્ય મળે તો હું સંસારની માયા છોડીને ફક્ત ભગવાનની ભક્તિ કરીશ. બસ બીજા જ દિવસે તેણે સંન્યાસ લઈ લીધો અને દેશભરમાં ભટકવા નીકળી પડ્યો. ભટકતા ભટકતા એક દિવસ ધર્મવર્ણ એક રહસ્યમય સ્થળે પહોંચી ગયો. ત્યાં તેણે પોતાના પિતૃઓને જોયા. તેમની હાલત ખૂબ જ દયનીય હતી. તેમના ચહેરા પર દુઃખની રેખાઓ હતી. ધર્મવર્ણનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે ધીમા અવાજે પૂછ્યું, પિતૃદેવો, આપ આટલા દુઃખમાં કેમ છો? આવી હાલત કેવી રીતે થઈ? પિતૃઓએ નિસાસો નાખતા કહ્યું, પુત્ર, તારા સંન્યાસના કારણે અમે આ દુઃખ ભોગવી રહ્યા છીએ. તું સંસાર છોડીને ગયો, પણ હવે અમારા માટે તર્પણ કે પિંડદાન કરનાર કોઈ નથી રહ્યું. અમારી આત્માઓ અહીં અટવાઈ ગઈ છે. એક પિતૃએ આગળ કહ્યું, જો તું પાછો ફરીને ગૃહસ્થ જીવન અપનાવે, સંતાન પેદા કરે અને અમાવસ્યાના દિવસે નિયમપૂર્વક અમારું પિંડદાન કરે તો અમને મુક્તિ મળી શકે છે. ધર્મવર્ણની આંખો ભીની થઈ ગઈ. તેનું હૃદય ભારે થઈ ગયું. તેણે હાથ જોડીને વચન આપ્યું, પિતૃદેવો, હું આપની ઈચ્છા જરૂર પૂરી કરીશ. હું ગૃહસ્થ જીવનમાં પાછો ફરીશ અને જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે વિધિપૂર્વક આપનું તર્પણ અને પિંડદાન કરીશ. પિતૃઓએ હળવેકથી સ્મિત કર્યું અને કહ્યું, બેટા,
તું આમ કરીશ તો અમને મુક્તિ મળશે અને તારું જીવન પણ ધન ધાન્યથી ભરપૂર થશે. ધર્મવર્ણ પિતૃલોકમાંથી પાછો ફર્યો. તેણે ગામમાં પાછા આવીને લગ્ન કર્યા, સંતાન પેદા કર્યા અને અમાવસ્યાના દિવસે નદી કિનારે નિયમપૂર્વક પિતૃઓનું તર્પણ અને પિંડદાન કર્યું. જેવી વિધિ પૂરી થઈ, આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ ઝળક્યો અને ધર્મવર્ણને લાગ્યું કે તેના પિતૃઓ હવે મુક્ત થયા છે. પિતૃઓના આશીર્વાદથી ધર્મવર્ણનું જીવન એકદમ બદલાઈ ગયું. તેનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. ચાલો પ્રેમથી બોલીએ, લક્ષ્મી નારાયણ શ્રી વિષ્ણુ ભગવાનની જય. પ્રિય ભક્તો, આજે આપણે આ અમાવસ્યાના પવિત્ર દિવસે એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે તમારી બધી મનોકામનાઓ પૂરી કરે છે, રોગ, કષ્ટ અને દરિદ્રતાને દૂર કરે છે અને હૃદયને શાંતિ આનંદથી ભરી દે છે. પણ એક ખાસ વાત યાદ રાખજો, આ કથા પૂરેપૂરી સાંભળવી જોઈએ. જો અધવચ્ચે છોડી દેશો તો પૂરું ફળ નહીં મળે અને કથાનો ત્યાગ કરવાથી દોષ લાગે છે. તો ચાલો આ પવિત્ર કથા સાંભળીએ, જે પિતૃઓની કૃપા અને ભગવાનના આશીર્વાદથી જીવનને સુખમય બનાવે છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વિલાસપુર નામના ગામમાં એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. તેનું ઘર સોનાની જેમ ચમકતું હતું. વેપાર આકાશને આંબતો હતો અને પરિવારમાં હાસ્ય ખુશીનો માહોલ હતો. પરંતુ થોડા સમય પછી ભયંકર પિતૃદોષ અને શનિની સાડેસાતીના કારણે તેમનું સર્વસ્વ નાશ પામ્યું. વેપાર ધૂળમાં મળી ગયો, ઘરમાં દુઃખનો અંધકાર છવાઈ ગયો અને કરજદારોની ભીડ તેના દરવાજે દિવસ રાત લાગી રહેતી. આ બધાથી વ્યાકુળ અને હતાશ થઈને એક ઘનઘોર રાત્રે વેપારી ઘર છોડીને નીકળી પડ્યો અને ત્યારબાદ ભૂખ અને તરસથી પીડાતો ગામે ગામ ભટકતો આખરે તે કાશીના પવિત્ર ગંગા ઘાટ પર પહોંચી ગયો. ત્યાં સવારના ઝાંખા પ્રકાશમાં તેણે એક સાધુને ગંગામાં સ્નાન કરતા અને પિતૃ તર્પણ કરતા જોયા. વેપારી થાકેલો અને નિરાશ ધીમે ધીમે સાધુ પાસે ગયો. વેપારી હાથ જોડી નમ્ર અવાજે બોલ્યો, હે મહાત્મા, આપ આ શું કરો છો? સાધુએ શાંત અને ગંભીર સ્મિત સાથે જવાબ આપ્યો, બેટા, આજે અમાવસ્યાનો દુર્લભ દિવસ છે. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરું છું અને પિતૃઓની શાંતિ માટે તર્પણ કરું છું. વેપારી આશ્ચર્યથી ચોંકી ગયો અને તે બોલ્યો, મહારાજ, આપ તો સાધુ છો. તમે કયું પાપ કર્યું હશે? કૃપા કરી આપની રહસ્યમય વાત સંભળાવો. સાધુએ ઊંડો શ્વાસ લીધો, આંખો નીચી કરી અને ધીમા અવાજે કહેવા લાગ્યા, સાંભળ બેટા, જ્યારે હું ગૃહસ્થ હતો ત્યારે મારા દિવસો ગરીબી અને મુશ્કેલીઓમાં પસાર થતા હતા. મારી પાસે એક પૈસો નહોતો. ત્યારે મારા એક મિત્રએ પોતાની પૂંજી લગાવીને રૂનો ધંધો શરૂ કર્યો અને તેણે મને પોતાનો ભાગીદાર બનાવ્યો. અમે રૂ ખરીદતા, સાચવતા અને વેચતા. ધીમે ધીમે ધંધામાં સારો નફો થવા લાગ્યો. એક દિવસ એક મોટા વેપારીએ અમને 1 લાખ મુદ્રાઓનો નફો આપવા બોલાવ્યા. અમે ખુશી ખુશી ધન લઈને પાછા ફરતા હતા. રસ્તામાં રાત્રે અમે એક ધર્મશાળામાં રોકાયા. એ સમયે 1 લાખ મુદ્રાઓની કિંમત આજના કરોડો રૂપિયા જેવી હતી અને ત્યારે મારા મનમાં લોભ જાગી ગયો. મેં વિચાર્યું, મારો મિત્ર આમાંથી અડધું ધન લઈ જશે. ભલે તેણે જ પૂંજી લગાવી હોય, પણ આખું ધન મારું હોવું જોઈએ. મારી નિયત બગડી ગઈ. રાત્રે
મેં મિત્રના દૂધમાં ઝેર નાખી દીધું. તે મૃત્યુ પામ્યો અને આખું ધન મારું થઈ ગયું. તેની લાશને ગુપ્ત રીતે ઠેકાણે લગાવી હું ગામ પાછો ફર્યો. વેપારીનું હૃદય ધડકવા લાગ્યું, પણ તે ચૂપચાપ સાંભળતો રહ્યો. સાધુએ આગળ કહ્યું, જ્યારે મિત્રના કુટુંબીઓ મારી પાસે આવ્યા ત્યારે મેં નાટક કર્યું. આંસુ રેલાવીને કહ્યું, મારો પ્યારો મિત્ર રસ્તામાં બીમાર પડ્યો. અચાનક પેટમાં દુખાવાથી તેના પ્રાણ નીકળી ગયા. મેં તેનો ઘણો ઈલાજ કરાવ્યો, પણ તે બચી ન શક્યો. મેં તેમને 10,000 મુદ્રાઓ આપી દીધી. તેમને લાગ્યું કે હું ખૂબ જ ઈમાનદાર છું. તેઓ મારી વાત પર વિશ્વાસ કરીને ચાલ્યા ગયા. બાકીની 90,000 મુદ્રાઓ મારી પાસે રહી ગઈ. અને ત્યારબાદ મારું જીવન બદલાઈ ગયું. મારું ઘર ધન વૈભવથી ભરાઈ ગયું. થોડા સમય પછી મારા ઘરે પુત્રનો જન્મ થયો. મારા આનંદનો કોઈ પાર નહોતો. મારો વેપાર દિવસે દિવસે બમણો અને રાત્રે 4 ગણો વધવા લાગ્યો. પરંતુ જ્યારે મારો પુત્ર થોડો મોટો થયો ત્યારે તેને એક અસાધ્ય રોગ થયો. કોઈ વેદનો ઈલાજ કામ ન લાગ્યો. હું તેને લઈને 7 સમુદ્ર પાર દેશોમાં ગયો. લાખો મુદ્રાઓ પાણીની જેમ ખર્ચી નાખી, પણ કોઈ ફાયદો ન થયો. આખરે મારું બધું ધન ખતમ થઈ ગયું. નિરાશ થઈને હું પુત્રને લઈને પાછો મારા દેશમાં ફર્યો. સાધુની આંખો ભીની થઈ ગઈ અને તે બોલ્યા, મારો એકનો એક પુત્ર દર્દથી તડપતો હતો. એક રાતે હું ઊંઘી ન શક્યો. મારો પુત્ર દર્દથી ચીસો પાડતો હતો. થોડા સમય પછી તે બેહોશ થઈ ગયો. હું વ્યાકુળ થઈને તેની પાસે બેઠો. મેં રડતા રડતા કહ્યું, બેટા, તું દિવસે દિવસે ક્ષીણ થતો જાય છે. હવે હું શું કરું? મારા લાડલા, તું સાજો થઈ જા. તારો આ બાપ આંસુ રેલાવે છે. અને ત્યારે અચાનક એક ચમત્કાર થયો. મારા પુત્રના શરીરમાં જાણે કોઈ આત્માએ પ્રવેશ કર્યો. તે જોરથી હસવા લાગ્યો. હું ચોંકી ગયો. મેં પૂછ્યું, બેટા, હમણાં તો તું બેહોશ હતો અને હવે હસે છે, શું થયું? તેણે કહ્યું, રહેવા દો. પણ મેં આગ્રહ કર્યો, ના ના, બતાવ, તું કેમ હસે છે? આખરે તે ભૂતિયા અવાજે બોલ્યો, હજુ 50 મુદ્રાઓ બાકી છે, એટલે હસું છું. હું તારો એ જ મિત્ર છું જેને તે ધર્મશાળામાં ઝેર આપીને મારી નાખ્યો હતો. તે મારું ધન હડપ્યું. હવે હું એ ધન તેનું વ્યાજ વસૂલવા આવ્યો છું. ઘણો હિસાબ પૂરો થઈ ગયો. હવે ફક્ત 50 મુદ્રાઓ બાકી છે. આ મુદ્રાઓ મારી અંતિમ ક્રિયામાં ખર્ચી નાખજે. મારો હિસાબ પૂરો થયો. હું જાઉં છું. રામ રામ. એટલું કહીને તેની આંખો બંધ થઈ ગઈ અને મારો પુત્ર મૃત્યુ પામ્યો. સાધુના ગાલ પર આંસુ વહેતા હતા અને તે બોલ્યા, આ ઘટનાએ મને હચમચાવી નાખ્યો. મને મારું પાપ સમજાયું. જ્યારે કોઈ આપણા કર્મ નથી જોતું ત્યારે પણ ઈશ્વર બધું જુએ છે. ધરતીની સરકાર ન પકડે, પણ ઈશ્વરની નજરથી કોઈ નથી બચતું. મેં મારા પુત્રની અંતિમ ક્રિયા કરી. બચેલી સંપત્તિ દાન ધર્મમાં ખર્ચી નાખી અને ત્યારબાદ હું સાધુ બની ગયો. જ્યારે હું સાધુઓની સંગતમાં રહેવા લાગ્યો ત્યારે મને જ્ઞાન થયું. મને સમજાયું કે અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી તેમની આત્માઓને શાંતિ મળે છે, પિતૃદોષ દૂર થાય છે અને દુઃખ રોગનો નાશ થાય છે. અને હે યાત્રી, તને જોઈને લાગે છે કે તને પણ પિતૃદોષ છે. મારી સાથે આવ, ગંગામાં સ્નાન કર. ત્યારબાદ કુશ, તલ, જળ અને પુષ્પ લઈને
પિતૃઓના નામે તર્પણ કર. ગીતાના 7મા અધ્યાયનું પાઠ કર અને તેનું પુણ્ય તારા પિતૃઓને અર્પણ કર. આમ કરવાથી તારા બધા દુઃખ દૂર થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે. પ્રિય ભક્તો, સાધુની આ વાત સાંભળીને વેપારીનું હૃદય દ્રવી ગયું અને તેણે સાધુની આજ્ઞા માની. તેણે ગંગામાં સ્નાન કર્યું, પિતૃઓનું તર્પણ કર્યું. ત્યારબાદ તે સાધુની પાસે બેઠો અને ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. તેનું હૃદય હળવું થયું અને તેને લાગ્યું કે તેના પિતૃઓની આત્માઓને શાંતિ મળી છે. સાધુએ વેપારીને કહ્યું, હે યાત્રી, હવે ભગવાન શિવે માતા પાર્વતીને જે કથા સંભળાવી તે સાંભળ. આ કથા ગીતાના 7મા અધ્યાયનું મહાત્મય દર્શાવે છે, જે સાંભળવાથી મનુષ્ય પાપ મુક્ત થાય છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. પાટલીપુત્ર નામના એક દુર્ગમ શહેરમાં શંકુર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. શંકુર્ણએ વેપારનો આશરો લઈને કરોડો રૂપિયાની સંપત્તિ કમાઈ હતી, પરંતુ તે એટલો લોભી હતો કે ક્યારેય પિતૃઓનું તર્પણ કે દેવતાઓનું પૂજન નહોતો કરતો. તે ફક્ત રાજાઓ અને શ્રીમંતોને ભવ્ય ભોજનો આપવામાં વ્યસ્ત રહેતો. એક દિવસ શંકુર્ણએ ચોથા લગ્ન માટે પોતાના પુત્રો અને સગાઓ સાથે યાત્રા શરૂ કરી. રસ્તામાં એક ઘનઘોર રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે અચાનક એક ઝેરી સર્પ આવ્યો અને તેણે શંકુર્ણના હાથમાં ડંખ માર્યો. ડંખ એટલો ઝેરી હતો કે કોઈ મંત્ર, ઔષધિ કે મણી કામ ન આવી. થોડી ક્ષણોમાં શંકુર્ણના પ્રાણ નીકળી ગયા. થોડા સમય પછી તેની આત્મા ધનની લાલસામાં બંધાયેલી સર્પયોનીમાં જન્મી. તેણે પોતાના પૂર્વજન્મની વાત યાદ કરી અને તેણે વિચાર્યું, મેં કરોડો રૂપિયાનું ધન ગાળી રાખ્યું છે. હું મારા પુત્રોને આ ધનથી વંચિત રાખીશ અને તેની રક્ષા કરીશ. એક રાતે સર્પના રૂપે તે પોતાના પુત્રોને સ્વપ્નમાં દેખાયો અને તેણે પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો. સવારે તેના નિરંકુશ પુત્રો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે એકબીજા સાથે સ્વપ્નની વાત કરી. તેમાંથી વચ્ચેનો પુત્ર શિવ કોદાળી હાથમાં લઈને તે સ્થળે પહોંચ્યો જ્યાં તેનો પિતા સર્પના રૂપે રહેતો હતો. શિવને ધનનું ચોક્કસ સ્થાન ખબર નહોતું, પણ નિશાનોના આધારે તેણે એક બાવડી ખોદવાનું શરૂ કર્યું અને ત્યારે અચાનક એક ભયંકર સર્પ બહાર નીકળ્યો. તે ગરજ્યો, ઓ મૂર્ખ, તું કોણ છે? અહીં શા માટે આવ્યો? આ બાવડી શા માટે ખોદે છે? કોણે તને મોકલ્યો? સાચું બોલ. શિવ ડરી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, હું તમારો પુત્ર શિવ છું. રાત્રે સ્વપ્નમાં તમે ધનની વાત કરી, એટલે હું આ ધન લેવા આવ્યો છું. સર્પ હસ્યો અને ઊંચા અવાજે બોલ્યો, જો તું મારો પુત્ર છે તો મને આ બંધનમાંથી મુક્ત કર. ગાળેલા ધનના લોભે હું સર્પ યોનિમાં જન્મ્યો છું. શિવે નમ્રતાથી પૂછ્યું, પિતાજી, તમારી મુક્તિ કેવી રીતે થશે? કૃપા કરીને મને ઉપાય બતાવો. હું રાતે બધું છોડીને તમારી પાસે આવ્યો છું. સર્પે ગંભીર અવાજે કહ્યું, બેટા, ગીતાનો 7મો અધ્યાય અમૃત સમાન છે. તે સિવાય કોઈ તીર્થ, દાન કે તપ મને મુક્તિ નથી આપી શકતું. મારા શ્રાદ્ધના દિવસે ગીતાના 7મા અધ્યાયનું પાઠ કરાવજે. શ્રદ્ધાથી બ્રાહ્મણોને ભોજન કરાવજે અને વેદ વિદ્યામાં પારંગત બ્રાહ્મણોને દાન આપજે. આમ કરવાથી મારી મુક્તિ નિશ્ચિત થશે. શંકુર્ણના પુત્રોએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને તેમણે ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો. બ્રાહ્મણોને શ્રદ્ધાથી ભોજન કરાવ્યું અને વેદ વિદ્યામાં પ્રવીણ બ્રાહ્મણોને દાન આપ્યું.
તેમણે આનાથી પણ વધુ કર્યું. ત્યારબાદ સંકુર્ણની આત્માએ સર્પયોનીનું શરીર ત્યજી દિવ્ય દેહ ધારણ કર્યો અને તેમણે પોતાનું કરોડોનું ધન પુત્રોને સોંપી દીધું. પુત્રો ખૂબ ખુશ થયા અને તેમની બુદ્ધિ ધર્મમાં લાગી. તેમણે એ ધનનો ઉપયોગ બાવડી, કૂવા, તળાવ, યજ્ઞ અને દેવ મંદિરો બનાવવા માટે કર્યો. તેમણે ધર્મશાળાઓ પણ બનાવી અને ગીતાના 7મા અધ્યાયનો સતત જપ કરીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યું. શિવજીએ પાર્વતીને કહ્યું, હે પાર્વતી, ગીતાના 7મા અધ્યાયનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે. પ્રિય ભક્તો, સાધુએ આ કથા પૂરી કરી અને ત્યારબાદ સાધુ અને વેપારીએ સાથે મળીને પિતૃ તર્પણ કર્યું. તેમણે ગીતાના 7મા અધ્યાયનો પાઠ કર્યો અને જ્યેષ્ઠ અમાવસ્યાનું વ્રત રાખ્યું. ભગવાન ભોલેનાથ, માતા પાર્વતી અને પિતૃદેવોની કૃપાથી વેપારીનું મંગલ થયું. ચાલો પ્રેમથી બોલીએ ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તો, જ્યેષ્ઠ અમાવસ્યા એ પિતૃઓને સમર્પિત એક વિશેષ તિથિ છે. આ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ ગોકર્ણ અને ધુંધકારીની કથા સાંભળવી અત્યંત મહત્ત્વની છે. આ કથા વિના અમાવસ્યાનું વ્રત અધૂરું ગણાય છે. આ કથા સાંભળવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, કાર્યોમાં સફળતા મળે છે અને જીવન સુખ શાંતિથી ભરાઈ જાય છે. પણ યાદ રાખજો, આ કથા પૂરેપૂરી સાંભળવી જોઈએ. અધવચ્ચે છોડવાથી પૂરું ફળ નહીં મળે અને ત્યાગ કરવાથી દોષ લાગે છે. તો ચાલો આ કથા પ્રેમ ભાવથી સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું, જ્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આત્મદેવ વેદોના ઊંડા જ્ઞાતા હતા અને તેમનો તેજ સૂર્યની જેમ ઝળહળતો હતો. તેમના દરવાજેથી કોઈ ભિખારી ક્યારેય ખાલી હાથ પાછો નહોતો ફરતો. તેમની પત્ની ધૂંધલી સુંદર હતી, પણ સ્વભાવે ઝઘડાળુ હતી. ધૂંધલી નાની નાની બાબતોમાં ઝઘડો કરતી, જ્યારે આત્મદેવ શાંત અને ધીરજવાન હતા. જ્યારે આત્મદેવ ઘરે પાછા ફરતા ત્યારે ઘરમાં માત્ર કજિયા અને અશાંતિનો માહોલ હતો. એટલે ઘર તેમને નરક જેવું લાગવા લાગ્યું. થોડા સમય પછી આત્મદેવ વૃદ્ધ થયા, પણ તેમને કોઈ સંતાન નહોતી. તેમણે ઘણા પુણ્ય કર્મો કર્યા, દાન ધર્મ કર્યો, પણ સંતાન સુખની પ્રાપ્તિ ન થઈ. આત્મદેવ ચિંતામાં ડૂબી ગયા. તેમને લાગ્યું, જો મને સંતાન નહીં થાય તો મારું પિંડદાન કોણ કરશે? તેમણે દરેક પ્રયાસ કર્યો, પણ બધું વ્યર્થ ગયું. એક દિવસ આત્મદેવે નિરાશ થઈને વિચાર્યું, ઘરમાં કજિયા અને સંતાનનો અભાવ છે. હવે આ જીવન વ્યર્થ છે. હું જંગલમાં જઈને પ્રાણ ત્યજી દઈશ. અને તેઓ જંગલ તરફ નીકળી પડ્યા. ત્યારે એક મહાન સંત પાણી પીવા માટે સરોવર પાસે આવ્યા. આત્મદેવે સંતને જોયા, તેમની પાસે ગયા અને સાષ્ટાંગ પ્રણામ કરી હાથ જોડીને ઊભા રહ્યા. સંતે શાંત અવાજે પૂછ્યું, બેટા, તને શું ચિંતા છે? તું બ્રાહ્મણ લાગે છે, તારા ચહેરા પર તેજ છે, પણ તું ખૂબ દુઃખી દેખાય છે. આત્મદેવે નમ્રતાથી કહ્યું, હે મહાત્મા, હું મારા જીવનથી નિરાશ થઈ ગયો છું. મને સંતાન નથી. હવે મારા પિતૃઓનું પિંડદાન કોણ કરશે? મારી ગાય પણ બચ્ચું નથી આપતી. ઘરના વૃક્ષોમાં ફળ ફૂલ નથી આવતા. હું પ્રાણ ત્યજવા જંગલમાં આવ્યો છું. સંતે દિવ્ય દ્રષ્ટિથી આત્મદેવનું ભાગ્ય જોયું અને બોલ્યા, આત્મદેવ, સંતાનનો મોહ છોડી દે. તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન યોગ નથી. ભગવાનનું ભજન કર, સંતાનની ઈચ્છા ત્યજી દે. આત્મદેવે હઠપૂર્વક કહ્યું, મહારાજ, મને ઉપદેશ નહીં જોઈએ.
મને ફક્ત પુત્ર જ જોઈએ છે. જો પુત્ર નહીં મળે તો હું તમારી સામે જ પ્રાણ ત્યજી દઈશ. સંતે આત્મદેવનો આગ્રહ જોયો અને બોલ્યા, વિધાતાના લેખને કોઈ નથી બદલી શકતું, પણ તારી વિનંતી જોઈને હું કંઈક કરીશ. સંતે યોગ બળથી એક ફળ પ્રગટાવ્યું અને કહ્યું, આ ફળ તારી પત્નીને ખવડાવ. તેને એક જ્ઞાની પુત્રની પ્રાપ્તિ થશે. પણ 1 વર્ષ સુધી તેણે ખોટું ન બોલવું, ધર્મનું પાલન કરવું અને શુદ્ધ ભોજન લેવું. આમ કરવાથી તારો પુત્ર અત્યંત તેજસ્વી બનશે. આત્મદેવ આનંદથી ફળ લઈ ઘરે પાછા ફર્યા અને તેમણે ફળ ધૂંધલીને આપ્યું. ધૂંધલીએ કહ્યું, હે પતિદેવ, ફળને તરત ન ખાવું જોઈએ, નાહી ધોઈને ખાવું જોઈએ. તમે નિશ્ચિંત રહો, હું આ ફળ નાહીને ગ્રહણ કરીશ. પણ ધૂંધલીનો સ્વભાવ ક્રૂર અને કપટી હતો. તેણે પોતાની બહેનને બોલાવી અને રડતા રડતા કહ્યું, બહેન, મને ખૂબ ચિંતા થાય છે. આ ફળ ખાવાથી ગર્ભ રહેશે, પણ ગર્ભવતી થવું અને બાળ જન્મનું દર્દ હું નહીં સહન કરી શકું. બહેને કહ્યું, હું પણ ગર્ભવતી છું. તું એવું કર કે મારા પતિને ધન આપી દે. તું ગર્ભવતી હોવાનું નાટક કર. જ્યારે મારું બાળક જન્મશે હું તને આપી દઈશ અને કહીશ કે મારું બાળક મરી ગયું, અને આ ફળ ગાયને ખવડાવી દે, જેથી તેની પણ પરીક્ષા થઈ જાય. ધૂંધલીએ બહેનની સલાહ માની. તેણે ફળ ગાયને ખવડાવી દીધું અને ગર્ભવતી હોવાનું નાટક શરૂ કર્યું. જ્યારે બહેનનું બાળક જન્મ્યું ત્યારે ધૂંધલીએ ઘોષણા કરાવી કે તેને પુત્રની પ્રાપ્તિ થઈ છે. આત્મદેવ આનંદથી ઝૂમી ઉઠ્યા, પણ તેમને ખબર નહોતી કે ઘરમાં કેવું ષડયંત્ર રચાયું છે. થોડા સમય પછી ગાયે પણ એક સંતાનને જન્મ આપ્યો. આ સંતાનનું શરીર મનુષ્ય જેવું હતું, પણ કાન ગાય જેવા હતા. તે સુંદર, દિવ્ય અને સોનાની જેમ ચમકતું હતું. યોગ બળથી પરિપૂર્ણ. આત્મદેવની ખુશીનો પાર ન રહ્યો. ઘરમાં એક નહીં પણ 2 બાળકોનો જન્મ થયો. ગાયના બાળકના કાન ગાય જેવા હોવાથી આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. ધૂંધલીએ પોતાની ક્રૂર માનસિકતાથી બીજા બાળકનું નામ ધૂંધકારી રાખ્યું. થોડા વર્ષો પછી ગોકર્ણ અને ધૂંધકારી યુવાન થયા. ગોકર્ણે વેદોનું જ્ઞાન મેળવ્યું, ધર્મના માર્ગે ચાલ્યું અને મહાજ્ઞાની તેમજ મહાત્મા બન્યો. પરંતુ ધૂંધકારીએ પોતાની દુષ્ટ પ્રવૃત્તિને વધુ વેગ આપ્યો. તેનામાં પવિત્રતાનું નામો નિશાન નહોતું. તેનું આચરણ નીચ હતું. તે પશુની જેમ ખાતો, ક્રોધમાં આગ બબૂલા થતો, અશુદ્ધ વસ્તુઓ અને ટેવોમાં રાચતો અને હિંસામાં લિપ્ત રહેતો. ધૂંધકારી બાળપણથી જ આક્રમક અને હિંસક હતો. ચોરી, દ્વેષ અને બીજાની સંપત્તિને નુકસાન પહોંચાડવું તેનો રોજનો વ્યવહાર બની ગયો. ધીમે ધીમે તેણે માંસ અને મદિરા ખાવાનું શરૂ કર્યું. તેની સંગત ખરાબ થતી ગઈ અને તે વ્યાભિચારમાં ડૂબી ગયો. તેણે વેશ્યાઓના સંપર્કમાં આવીને ઘરની બધી સંપત્તિ લૂંટાવી દીધી. એક દિવસ આત્મદેવે ધૂંધકારીને કહ્યું, બેટા, તારું આચરણ એટલું દુષ્ટ થઈ ગયું છે કે લાગે છે તું અમારા સર્વનાશ માટે જન્મ્યો છે. આ બધું શું કરે છે? ધૂંધકારી ક્રોધે ભરાઈ ગયો અને તેણે પોતાના પિતા આત્મદેવની નિર્દયતાથી પીટાઈ કરી. તે જ ક્ષણે આત્મદેવને સંતની વાત યાદ આવી કે તેમના ભાગ્યમાં પુત્ર સુખ નથી. ધૂંધલીએ થોડી દયા દેખાડવાનો પ્રયાસ કર્યો અને પતિને બચાવવા આગળ આવી, પણ ધૂંધકારીએ તેને પણ નિર્દયતાથી મારી. તેણે ઘરની બધી સંપત્તિ, ઘરેણાં અને બરણીઓ પણ વેચી નાખી અને વેશ્યાઓ ઉપર લૂંટાવી દીધી. જ્યારે બધું ખતમ થઈ ગયું ત્યારે ઘરમાં ખાવા પીવાનું પણ રહ્યું નહીં. ધૂંધલી રડતા રડતા બોલી, આનાથી તો સારું હોત કે હું બાંજ જ રહી હોત.
હવે હું ક્યાં જાઉં? કોણ મદદ કરશે? આટલી મોટી વિપત્તિ આવી પડી. ધુંધકારી રોજ મને મારે છે. આત્મદેવ બેસી બેસી વિચારતા, કાશ મેં સંતની વાત માની હોત. ત્યારે ગોકર્ણ આવ્યા અને બોલ્યા, પિતાજી, તમારા જેવા વિદ્વાને આવું શોક કરવું શોભે નહીં. તમે શાસ્ત્રોના જ્ઞાતા છો, તો પછી અજ્ઞાનીની જેમ આ સંસારના મોહમાં કેમ ફસાવ છો? સંસારના બંધનો છોડી દો, વનમાં જાઓ, ભગવાનનું ચિંતન કરો અને જીવનને સાર્થક કરો. ગોકર્ણના વચનોથી આત્મદેવ પ્રેરાયા અને બોલ્યા, બેટા, પણ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે કરું? ગોકર્ણે કહ્યું, સંતોની સંગત અને સેવા કરો, તેમની કૃપાથી મહાત્મા બનશો. ભગવાનની કથા અને લીલાઓ સાંભળો. આ જ માર્ગ તમને ભગવત ધામની પ્રાપ્તિ કરાવશે. આત્મદેવે ઘર છોડી વનની યાત્રા કરી અને દિવસ રાત ભગવાનનું નામ, જપ અને ચિંતન કરવા લાગ્યા. તેમના તપ અને ભક્તિના પ્રભાવે તેમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. જ્યારે આત્મદેવ વનમાં ગયા ત્યારે ધુંધકારીને વધુ સ્વતંત્રતા મળી. તેણે પોતાની ક્રૂરતા વધારી. એક દિવસ તેણે ધૂંધલીને લાકડી અને દંડાથી મારતા કહ્યું, બોલ, ધન ક્યાં છુપાવ્યું છે? તેણે ઘરનું બચેલું બધું ધન લૂંટી લીધું. એક રાત્રે તેણે સળગતી લાકડીથી ધૂંધલીને મારી અને ધનનો પતો પૂછ્યો. ધૂંધલી રોજની પીટાઈથી કંટાળી ગઈ હતી. તે કોઈક રીતે ભાગી અને કૂવામાં કૂદીને આત્મહત્યા કરી. આમ ધૂંધલી દુર્ગતિને પામી. જ્યારે આત્મદેવે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી, ગોકર્ણે જોયું કે ધુંધકારીનો આતંક વધી રહ્યો છે અને તેમણે ઉદાસીન ભાવે તીર્થયાત્રા કરવાનું નક્કી કર્યું. ધુંધકારી હવે 5 વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો. તે તેમને ઘરે લાવીને બેસાડતો, ચોરી કરીને પશુઓનું માંસ અને વસ્તુઓ લાવીને તેમની ઈચ્છાઓ પૂરી કરતો. એક દિવસ વેશ્યાઓએ કહ્યું, તે અમને અત્યાર સુધી હાર નથી પહેરાવ્યો. ધુંધકારીએ હાર લાવવાનું વચન આપ્યું અને ચોરી કરીને ધન એકઠું કરવા લાગ્યો. વેશ્યાઓએ જોયું કે ધુંધકારી રોજ ચોરી કરે છે અને હવે મોટું ધન એકઠું કરી રહ્યો છે. તેમને ડર લાગ્યો, જો આ પકડાશે તો રાજા તેને ફાંસી આપશે અને અમને પણ મરવું પડશે. અને તેમણે ગુપ્ત રીતે નક્કી કર્યું કે ધુંધકારીને મારી નાખીએ. એક રાતે જ્યારે ધુંધકારી ગાઢ નિંદ્રામાં હતો ત્યારે 5 વેશ્યાઓ તેની ચારપાઈ પાસે આવી. તેમણે તેને દોરડાથી બાંધી દીધો. જ્યારે ધુંધકારીની આંખો ખુલી ત્યારે તેણે જોયું કે વેશ્યાઓ તેને મારવાની તૈયારી કરે છે. વેશ્યાઓએ દોરડાથી તેનું ગળું દબાવ્યું, રસોડામાંથી સળગતા કોલસા લાવીને તેના મોઢામાં નાખ્યા અને આખરે ગળું દબાવીને તેને તડપાવીને મારી નાખ્યો. ત્યારબાદ વેશ્યાઓએ તેની લાશને ઘરમાં ખાડો ખોદીને દાટી દીધી અને બધું ધન લઈને ભાગી ગઈ. ધુંધકારીની આત્મા પ્રેત યોનિમાં પ્રવેશી અને તે ભયંકર બવંડરના રૂપે 10 દિશાઓમાં ભટકવા લાગી. જ્યારે ગોકર્ણ તીર્થયાત્રાથી પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે ધુંધકારીની હત્યા થઈ ગઈ છે. તેમણે ધુંધકારીની આત્માની શાંતિ માટે પિંડદાન કર્યું, તીર્થોમાં મંત્ર અનુષ્ઠાન કર્યું. જ્યારે ગોકર્ણ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું કે ધુંધકારીની પ્રેત આત્મા ઘરમાં ફરે છે. ધુંધકારીએ ગોકર્ણને જોતાં જ પ્રગટ થઈને મદદની ઈશારાથી વિનંતી કરી. તે પહેલાં ભેડના રૂપે, પછી ભયના રૂપે અને આખરે વરુના રૂપે દેખાયો. ગોકર્ણ જે જ્ઞાની મહાત્મા હતા તેમણે તરત સમજી લીધું કે આ પ્રેત આત્મા છે. તેમણે નિર્ભય થઈને પૂછ્યું, તું કોણ છે? આ નાટક શા માટે કરે છે? તને આ દુર્ગતિ કેમ મળી? પ્રેત રૂપે ધુંધકારી ચીસો પાડીને રડવા લાગ્યો, પણ એક પણ શબ્દ બોલી ન શક્યો. ગોકર્ણે સમજી લીધું કે મોટા પાપોને કારણે તે બોલી નથી શકતો
તેમણે જળ લઈને મંત્રોચ્ચાર કર્યો અને ધુંધકારી ઉપર છાંટ્યું. જળ પડતાં જ ધુંધકારી બોલવા લાગ્યો અને તે રડતા રડતા બોલ્યો, ભાઈ, હું તમારો ભાઈ ધુંધકારી છું. મને ભયંકર દુર્ગતિ મળી છે. મને ખૂબ કષ્ટ થાય છે. મેં જીવનમાં ઘણા પાપો કર્યા. હવે હું પ્રાયશ્ચિત ભોગવું છું. એ વેશ્યાઓએ મને તડપાવીને મારી નાખ્યો. હવે હું પ્રેત યોનિમાં ભટકું છું. ભૂખ્યો તરસ્યો પણ ખાઈ પી નથી શકતો. કૃપા કરી મારો ઉદ્ધાર કરો. ગોકર્ણએ કહ્યું, મેં તારા માટે શ્રાદ્ધ કર્યું, તીર્થોમાં અનુષ્ઠાન કર્યું, તો પછી તારો ઉદ્ધાર કેમ ન થયો? ધુંધકારીએ કહ્યું, ભાઈ, સેંકડો શ્રાદ્ધથી પણ મારો ઉદ્ધાર નહીં થાય. હું ખૂબ મોટો પાપી છું. મેં ઘણા ભયંકર પાપો કર્યા છે. ગોકર્ણએ કહ્યું, જો સેંકડો શ્રાદ્ધથી પણ તારો ઉદ્ધાર ન થાય તો તારો ઉદ્ધાર કરવો અશક્ય છે. ધુંધકારીએ વિનંતી કરી, ભાઈ, હું તમારા ચરણોમાં પડ્યો છું. કૃપા કરી મારો ઉદ્ધાર કરો. ગોકર્ણએ કહ્યું, હવે તું આ ઘરમાંથી બહાર નીકળ. જ્યારે હું બોલાવીશ ત્યારે આવજે. ધુંધકારી ગોકર્ણની આજ્ઞા માનીને બહાર નીકળી ગયો અને આમ તેમ ભટકવા લાગ્યો. ગોકર્ણે આખી રાત વિચાર્યું કે ધુંધકારીનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે. સવારે તેમણે વિદ્વાનોની સલાહ લીધી. ઘણાએ શાસ્ત્રોના હવાલા આપી ઉપાયો સૂચવ્યા, પણ કોઈ નક્કર ઉપાય ન મળ્યો. ગોકર્ણ તપસ્વી હતા. તેમણે વિચાર્યું કે બીજાઓને પૂછવાને બદલે સીધા ભગવાન સૂર્યને પૂછ્યું અને તેમણે ભક્તિ અને શ્રદ્ધાથી મંત્રોચ્ચાર કરી સૂર્યની ગતિ રોકી. તેમણે પૂછ્યું, હે પ્રભુ, ધુંધકારીનો ઉદ્ધાર કેવી રીતે થશે? સૂર્યદેવે કહ્યું, શ્રીમદ ભાગવતનું 7 દિવસ સુધી નિયમપૂર્વક પાઠ કરાવ. 7મે દિવસે તેનો ઉદ્ધાર થશે. ગોકર્ણે સૂર્યદેવની આજ્ઞા માની અને તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે શ્રીમદ ભાગવતની કથા સંભળાવશે. કથાનો સમય નક્કી થયો. બધા લોકો, પાપી અને પુણ્યાત્માઓ ભગવાનની કથા સાંભળવા આવ્યા, કારણ કે ભગવાનની કથાથી બધા પાપોનો નાશ થાય છે. ગોકર્ણે ધુંધકારીને બોલાવ્યો અને કહ્યું, તું આ 7 ગાંઠવાળા વાંસ પર બેસીને કથા સાંભળ. ધુંધકારી વાયુ રૂપે વાંસના છિદ્રમાં જઈને બેઠો. ગોકર્ણએ એક વૈષ્ણવને મુખ્ય શ્રોતા બનાવી સ્પષ્ટ અવાજે શ્રીમદ ભાગવતની કથા શરૂ કરી. દરરોજ સાંજે કથા વિરામ લેતી અને પહેલા દિવસે વાંસની એક ગાંઠ તૂટી. આમ દરરોજ એક ગાંઠ તૂટતી ગઈ. 7મે દિવસે જ્યારે 7મી ગાંઠ તૂટી ત્યારે ધુંધકારી દિવ્ય રૂપે પ્રગટ થયો. તેનો શ્યામ વર્ણ હતો. પીતાંબર ધારણ કરેલું હતું. તુલસીની માળા પહેરેલી અને માથે મનોહર મુકુટ અને કાનમાં કુંડળ ઝળકતા હતા. તે ગોકર્ણની સામે આવ્યો, પ્રણામ કર્યું અને બોલ્યો, ભાઈ, હવે હું પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ભાગવત પાર્ષદ બન્યો છું. બધાએ આ દ્રશ્ય જોયું અને જયઘોષ કર્યો. ત્યારે એક દિવ્ય વિમાન આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ પાર્ષદોએ કહ્યું, ધુંધકારી, આવ, ભાગવત ધામ ચાલ. ધુંધકારી વિમાનમાં બેસવા લાગ્યો. ત્યારે ગોકર્ણએ રોક્યો અને બોલ્યા, ઊભા રહો. આ કથા હજારો લોકોએ સાંભળી તો હજારો વિમાનો આવવા જોઈએ. બધાને લઈ જવા જોઈએ. મેં બધા માટે સમાન રીતે કથા કહી અને બધાએ ધ્યાનથી સાંભળી. પાર્ષદોએ જવાબ આપ્યો, ગોકર્ણ, તે કથા સમાન રીતે કહી, પણ શ્રોતાઓએ સાંભળવામાં ભેદ રાખ્યો. ધુંધકારીએ ઉપવાસ કરી ખાધા પીધા વિના રાત દિવસ કથાનું શ્રવણ અને મનન કર્યું, એટલે તે પરમપદનો અધિકારી બન્યો. બાકીના લોકોએ માત્ર કથા સાંભળી અને ચાલ્યા ગયા. તેમણે મનન ન કર્યું, એટલે તેમનો ઉદ્ધાર ન થયો. વિમાન ધુંધકારીને લઈને ચાલી ગયું.
પણ ગોકર્ણએ બધા શ્રોતાઓને કહ્યું, જ્યાં સુધી હું તમને બધાને વિમાનમાં બેસાડી પરમધામ નહીં મોકલું ત્યાં સુધી મને ચેન નહીં પડે. આવો ફરી કથા સાંભળો, નિયમોનું પાલન કરો અને મનન કરો. બધાએ ગોકર્ણની વાત માની અને ફરી શ્રીમદ ભાગવતની કથાનું આયોજન થયું. બધા શ્રોતાઓએ ઉપવાસ રાખ્યા, અલ્પાહાર કર્યો અને નિયમપૂર્વક કથા સાંભળી. જ્યારે 7 દિવસે કથા પૂરી થઈ ત્યારે ભગવાનના અનેક પાર્ષદો વિમાનો લઈને આવ્યા અને જેટલા શ્રોતાઓ હતા તે બધાને પરમધામ લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ ગોકર્ણને પોતાના હૃદયથી લગાવ્યા. જેવા ગોકર્ણને ભગવાને હૃદયથી લગાવ્યા તે ભાગવત સ્વરૂપ બની ગયા. તેમનો રંગ શ્યામ હતો, પીતાંબર ધારણ કર્યું અને કાનમાં મનોહર કુંડળ ઝળકવા લાગ્યા. એવું કહેવાય છે કે ગોકર્ણની અપાર કૃપાથી જે જીવજંતુએ પણ આ કથા સાંભળી તેમનો પણ ઉદ્ધાર થયો. બધા વિમાનમાં બેસી ભાગવત ધામ પહોંચ્યા, જ્યાં મોટા મોટા સિદ્ધોને ભગવાનની પ્રાપ્તિ થાય છે. ચાલો પ્રેમથી બોલીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હર હર મહાદેવ. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.